હજુભાને મહિનો બાઇક આલી ને એમાં તો બાઇક નો કલર નોમ નિશાની બધું બદલી નાખ્યું હે બાઇક અમને કેવું એમ પેલું કર્યું કોઈ ખબર પડતી નહીં ચેન નો મથું તો ચાલુ થતું નહીં બાઇક હવે કદી બાઇક હલાય નહીં બફોરાનું મથું તો બાઇક ચાલુ થતું નતું અસ્કરે વોચ પડી જીતો હોય મારે તો હોય હવે હાલ તો ના હોય તો ઘરે લઈ જઈને બાઇક ઊભું કરી દઉં કોક કરીને ચાલુ તો કરીએ ઘરે લઈ જઈને થાય તો હેરાન થઈ ગયો હું આજ તો ઉભો થા લે ઉભો થાજે તું હું સીધો પૂછે બાઇક ને શું થયું બાઇક નો જોઈ લો શું થયું છે પેટ્રોલ ને નખાય જ નહીં હોય તમે પેટ્રોલ તો નખાવી દો અડધું ટોકું હે નખાયું હોવા તો તમને ખબર હોય શું થયું હોય તમે આચી તમને ના ખબર હોય મને ખબર હોય પણ બંધ થઈ ગયું હે કલાક થી મત તો મને તો હમ તો પછી દોરીને લાય શું કરું ગેરેજ વાળા આગળ ના લઈ જવાય એટલે અત્યારે હલતી રાતે ચિયો ગેરેજ વાળો ખોલા કોક તો હોય ને ખુલ્લું તો હોય ને દુકાન કોઈ ના ખુલ્લું તું ચાલુ થાય બાઇક ચાલુ કરતી પેલા બાઇક ને થયું અમે લાય દાડા ની હોળીઓ હ લાય દાડા ના દસી થઈ ગઈ પણ બાઇક ના ઠકાણું પડતું નહીં હજુ કોઈ હવા લઈ જાઓ ગેરેજ આગળ ના ગેરેજ વાળા આગળ ના બધો એટલે હવા લઈ જઈએ પણ ચાલુ તો થવું જોઈએ ને તો હું તો ગેરેજ વાળો પણ મને આવડે તાણા ચાલુ કરજે તો કોણ લઈ જાય તને ગેરેજ વાળા જોડે હવા લઈ જા તાણ એટલે હવા લઈ જવાનું તો તારે લઈ જવાનું મૂળ જવા નહીં ગેરેજ વાળા જોડે બરાબર તું તમે હંગાત આવજો એ હંગાત વંગાત હું નહીં બંધ તને કીધું તો ખરી તો હું એકલું જ ને લઈ જાઉં તાણ દોરીને લઈ જા કફે કરીને લઈ જા માન નહીં જોવાનું જેવડું તું લઈ જવું એટલે તારે લઈ જવાનું બાઈક તમે ધક્કો મારજો હું દોરી લે એટલે હવે હું ધક્કો મારું તું દોરી બાઈક તો એક મિલે ને હમણાં તો બત્રી પડી જાય તારા હું જ ને એકલો લઈ જતા એટલે બધા એ મારે કોઈ નહીં જોવાનું બાઈક તારા કાલ હમું કરાવીને લાવવાનું ઘરે તને કીધું તો ખરી મીએ હા તો વાંધો નહીં હા બરાબર સારું તું એક દોડે ચેક કર જો આપડે ચાલુ થઈ જાય ને તો ગેરેજ વાળા જોડે ના જવું પડે આપડે લઈને કાલ તમે કોઈ કાઢ્યા હશે બંધ થઈ ગયું છે એટલે હવે મારા જોડે થી તારા જોડે થી તો ચેક કર ને તું પેલા તો કાલ લઈને ના જવું પડે સમજો આપડે એટલે શું થાય નહીં થતું કોનો ફોન આવ્યો એટલે નવો નંબર આવ્યો હ ઉભા ખરી ભરે ઉપાડું કોણ બોલો રે હેલો હેલો વિકુબા બોલ્યા ઓ હું હલવાણા ફાઇનાન્સ ભાઈ બોલું ચોકા હલવાના હો એટલે એને પેલી ફેર નતો ફોન કર્યો મેં તમને હપ્તો માટે એટલે હપ્તા માટે એમ હો આ ફેર પાવ બાઉન્સ કરો તમે હપ્તો તમે કીધું નતું કે ટાઈમ સર હપ્તો પતી દેજો એટલે બાઉન્સ થયો છે બોલો શું હતું તે હપ્તો ભરવા નહીં પણ એ તો ભર્યો નહીં હપ્તો ઘરે આવીને લઈ જો એ હાર વાળો હું આવું કરે હેડો એ હારું હળો એ હા એટલે હપ્તા વાળો હતો અલ્યા તો મહિનો થઈ રહ્યો ને હવે પણ એકદમ તું ઉભો રે પેલા એને હોય ઘરે આવવા દે પેલા એને બાઇક બતાવવું હોય ને બાઇક છે એવું હાલ્યું આપણે તું જો આ કલર ઉડી ગયો નહીં પડખાનું ઠકાણું એટલે એને તેનું બાઇક બતાવીએ આપણે પેલા બરાબર એ આવો ને એટલે લાકડી તું તૈયાર રાખ એક અને બાઇક ને બતાવીએ એટલે એને ખબર પડે ના હોય તો કે ભાઈ તમારા પૈસા પહાલ દે અને બાઇક કભે કરીને તું લઈ જા મને ચોર છે એને નહીં ચોરી તમે ચમ એ પોલીસ લઈને આવશે પોલીસ ઉભો ને ત્યાં તો પછી આપડે ઓછી જાવ ખેતરમાં હું તું એકલો રહેજે ઘરે હું તો હેડ્યો હતા હાલ હેડ્યો વાળી હોય પહાવડ ઓમ તક હેડ્યો છો હોય ખાટલા બે પોલીસ પટ્ટે પટ્ટે જેવા મારા શા માટે બાઈક નો હનો કને આલ્યો અને મી આલે પણ પોલીસ વાળા મારશે હમણાં તો ખાઈ લેવાની મારા તો વાત કરી ઉજવાડી દે આ ગાલના બાલ બધા ઓય હમણાં મું ઉજવાડી દઈએ હમણાં એ તમે મારો એને ચોરજો ને તાકાત તમારી આ તો આ બધા દાણી ને ખબર પડે ઉભો રહેતા એ વળી ચિયા મોટા ઘરની કુંભી હીરી આ બધી ને ખબર પડે તમારે બેવાનું હાલ બે હે હું એકલો ના બેહું હાલ બે લે નિકુલ હા પોલીસ આવશે ને હા તો હું ખેતરમાં હંતાઈ જઈએ હો એ આટલે કીધું શું કીધું કે મુને તને બે આવે કે મેં બે કીધું ખબર ને તમને હારી બધી વાત જવા દે હવે તું એક કામ કરીએ આ હપ્તા વાળો આવા આપડે ના બાઈક હંતાળ દેવું હે ના અંતાળાય તમને હંતાળાય એ વતાવવાની ના હપ્તા વાળા વતાવાય ને ઓને આમ તો આચીને બતાવીએ તો એને ખબર પડે ને ત્યાં બતાવવું પડે એને ફોન થાય કે આ બાઈક કેવા આ લઈ રહ્યા શોરૂમ વાળા હોવા શું કેવું હે એટલે આવો ને એટલે એને બતાવીએ પેલા તો બાઈક જ કાકા કો પોલીસ વાળા જમ ધોળો રે જમ ધોળો સાહેબ હા બોલ આ તો એકલા બેહો
વિકુબા હા વિકુબા આ તમને હપ્તો ભરા કીધું તમે ભર્યો ચમ નહીં નહીં પડે પણ ચમ નહીં ભર્યો તમારે હવે પોલીસ બોલાવી પડશે મારા લાગે એવું તમને ના આવો તો હું જઉં ના બેહો બેહો નહીં બોલાવું પોલીસ બોલાશે તો હું જઉં હા નહીં બોલાવું બેહો તમે હપ્તો ચમ નહીં ભર્યો હા હપ્તો તો હું તમને રોકડો આલું હા બોલો ને પણ આ બાજુ આવજો તમારું કોમ ચમ હોવા સુધી નિકોલ બાઈક તો પેલા આપણે લેબડે બોધવા ના હોય તો આપણે ચમ ભાઈ એવું થયું પણ લેવડે ચમ બોધો પકડીને આપણને મારશે પેલા એ કશું ના મારતું બી હોય ને હું એમ તો રાજા હું હોય ને ઉપર હાથ ઘડી પહેરાવશે આ બાઈક આલે શું આવ્યું તમે જુઓ પેલા ચમ બાઈક આ કલર જુઓ તમે લાલ કલર ચમ હા? લાલ કલર પેલા લાલ કલર નું આલ્યું તું બાઈક ના આ તો બાઈક જૂનું હે પણ આ કલર ઉડી ગયો કહું નહીં દેખાતું તમને આ તો જૂનું બાઈક હોય તો કલર ઉડી જ જાય ને ચોકન અરે નવું આલ્યું અમે ચોક્કસ નવું આ તો જૂનું 10 વર્ષ જૂનું બાઈક આવ્યું એ બાઈક ચિયો લાયા આપણે નવું નહીં લાયા નવ જ લાયા હતા ને અમે તો હા પણ તમે શોખ નવું લાયા પણ આ બાઈક જૂનું હે ના અમે બાઈક જ નવું લાયા હા બાઈક તમે ભલે લાયા પણ આ બાઈક જે તમે લાયા ને એનું બાઈક નહીં આર્યું અલગ બાઈક હે એટલે તમે આવા ધંધા કેમ ના ચાલુ કર્યા હા બોલો ને નંબર સચ મારો ફોન માં હા સચ મારું ફોન માં નંબર એ સર્ચ પછી મારજો ખબર પડી જાય મને direct. મારી વાત હમણાં તમે સર્ચ પછી મારો હા આ તમે આવા ધંધા કેમ ના ચાલુ કર્યા શોરૂમ વાળા બધા ભેગા થઈને કે પબ્લિક ને છેતરવાના ચમ ક્ષેત્ર નહીં તમને કોક ક્ષેત્રી જેવું લાગે આ બાઈક હીરું હોત નહીં જૂનું હાર્યું બાઈક હીરું જ છે તમને કહું એટલે હું કહું હીરું બાઈક નહીં એટલે કે હીરું હા તો એટલે આ કરધાણી મુખ તમે હો એટલે શોરૂમ ના માલિક કોણ હે બીજા એ સબ બિચારે પણ હાલ કરધાણી કોણ બાઈક નું મુખ તમે તો હું જુઠ્ઠું બોલતો હોય કરધાણી થઈ હા તમે જુઠ્ઠું ના બોલતા હોય પણ અમને ખબર હોય કે અમે ચિયું તમને બાઈક આલ્યું નહીં આલ્યું એ બધું અમને ખબર બધું ડિટેલ હોય એમાં લખેલું હોય બરોબર પણ આ તમે બાઈક તો જો આ કોઈ 2 મહિનામાં આટલું બાઈક ના તૂટી જાય જોઈએ હા પણ 10 વર્ષ જૂનું બાઈક 2 મહિના વાળું નહીં 10 વર્ષ જૂનું હોત નહીં બાઈક અમે નવું લાયા હે એટલે એમને ખબર હે હા તમે ભલે નવું લાયા મને નંબર જોવા દેજો પેલા ખબર હાલે આ જોઈ લો લ્યો હરખું નંબર તો જોજો તમારા અલગ હે આ નંબર અલગ હે તમે આયા નંબર બાઈક જ આખું અલગ હા તો એટલે આ સાહેબ બાઈક હીરું જ છે તમે મોહી આયા છે મને એવું લાગે હે આ નંબર તો જો 670 આમાં આ 3 નોકડા નંબર પેલો 4 નોકડા નતો આપડે તો એટલે આમ હરખું જોવો ને નહીં દેખાતું શું 3670 હે હા એ પૂંખાઈ ગયું પણ તોય હારું બાઈક નહીં રહ્યું તમને આલી રહ્યા અલગ હે તમને છે સાહેબે સાહેબ બનાવ્યો હે ચમ નંબર તો હરખો વાંચો પેલા હા એ તો પૂંખાઈ ગયું દેખાણું નહીં દેખાણું નહીં સાહેબ તમે મોનોક ના મોનો બાઈક હાર્યું હો એટલે આ જૂનું થઈ ગયું એટલે અમે હપ્તો તો હવે નહીં આલીએ તમને આ બાઈક જૂનું હે બરોબર હવે તો તમારે ભરવો જ પડશે ને હવે પોલીસ બોલાવી પડશે મારા લાગે છે એવું ના પોલીસ ના બોલાતા હો સાહેબ હા તો બાઈક હારી જૂનું હે તમે ચોઈ લઈને આયા બાઈક એટલે સાહેબ બાઈક અમે ચોથી નહીં લાયા તો બાઈક તમારા ઘરે ને ઘરે જ હતું એવું ઓ ચમ જૂઠું બોલો કાકા ચમ હું થયું પ્લાન ના કરતી લઈ લાયા આપણે કના જોડે છે અજુબા આગળથી એટલે હો કહી દેવું સાહેબ ને કેવું પડશે ને તાણ એવું હો? હું ને એટલે હો જો સાહેબ હા બોલો ને અમે અમારા ગામના એક પાડોશી છે ને આપડા હા એમના જોડે લાયા હા આજુબા જોડે હા આજુબાજુ લાયા ને હોવા હા તો તમારે છેતરી જ્યાં લાગે એવું મને ચમ છેતરી ગયા આ બાઈક તમે બદલાઈને આલી લાગે એવું ઓહો આ તમે જે બાઈક લઈ જાય ને એ નહીં આ તો જૂનું મોડેલ હતું તમે નવું બાઈક લઈ જતા એટલે સાહેબ ના ક્ષેત્ર અમારા યાર ખાસ મારા ભાઈબંધ આવી રહ્યા તો અમારો નંબર જો હતો 8 9 તો એ વાકડા નંબર ઉધો હતો પણ આ અલગ નંબર બંબર આખું બાઈક જ અલગ સમજે આખું બાઈક જ અલગ હોય ને ઓહો તમને ખબર નહીં પડતી શું નંબર ના બાઈક જોઈને ખબર નહીં પડતી કે 2 મહિના બાઈક કેવું હોય કેવું ના હોય હા મારા ભત્રીજા બધી ખબર પડે હોવાનો નિકુલ ને તો એ બોકોક લે ખબર નહીં પડતી મને બધું ખબર મારા કાકુરે મને મારે એવું હે હુવા કશો વાંધો નહીં હાલો હું સમજાવું સમજાવો હાલો તાને આ લઈ જાઓ બાઈક કોનું હોય કોના આલી તો તમે લઈ લો હાલો મને તને લઈ લેવું હાલો તો ભાઈ હેડ નિકુલ લઈ લે બાઈક બાઈક તો આલો હોય પડી હાલો આપણે એમણે આપણે બેન ઇમામ જવું હા એમણે મળે એ તો પછી બદલાઈ જઈએ લઈ લઈએ બાઈક લઈ લઈએ હા તે લઈ લો હાલો લઈ લો અને સાહેબ મને એક વાત યાદ આવે તમને કહું બોલો ને તમે જ્યાં આવો હા ત્યાં તમારે હાયરું નું શેટર ચમ હોય હા ચમ કંપનીનું શટર હતા અમારે એટલે સાહેબ આવો શેટર તો મારા ઘરે નવું પડે હા એવું હોવે. ચમ આ તો અમારી કંપની હોન્ડા કંપનીનું તો તમે નક્કી કંપનીમાં નોકરી કરેલી બોલો સહી ગમે તે કંપનીનું શેટર હે ને એટલે તમે- કંપનીનું તો કંપનીમાં નોકરી કરેલી લાગે બોલો તમે હા તો કંપની નોકરી કરી કંપનીનું જ હોય ને એટલે હાલ તમે ચોકણ હો હોન્ડા કંપની એટલે હોન્ડા કંપની કે શોરૂમમાં શોરૂમ માં મતલબ એમ કોક તાણા અરે મગજ ખાઈ જાય આમના કાકા મને ખબર એ હેડજે હેડજે આપણે જલ્દી લઈ લઈએ હેડજે. તમામ બોલવામાં લોચા મારો સાહેબ હા થોડા લોચા પડે અમારા ધક્કો જ મારો કાકા આપણે હેડ્યા જ છીએ પણ એક વાર રોકા હતા હજી શું વાત પેલા આપણે પેલી બાજા ખાવા પેલા એમના આગળ અજુબા આગળ હા તે શું છે તેમને એવું કીધું તું મને તો કઈ ખબર નહીં મારા ઘરે આવતો ને એને પગ પાડી નાખી ખબર હે? એટલે હે
ના ચિંતા ના કરશો, હું નહીં હંગાત કશી નહીં નકર હું પોલીસ લે બોલાવીશ. સાહેબ હોવા અમને કીધેલું હોય કે આવતા ને ઘાત પગ ભાજી નાખે. એટલે તમે ચિંતા ના કરજો, હું પોલીસ બોલાવીશ એવું હશે. થયો ને તમે ચિંતા શું કરો, હેડો. તમે હો ને હોવા હું હેડો. બરાબર. હા. એ જુબા આવો ને જાઓ. અલે આ ઓના મી એકમ પગ મિલન ના પાડી તી કશું લેવા આવ્યો હાર્યો તો કરવા લાગે અને બાઈક ને બે ગોચમ લઈને આવ્યો બરે પહોંચા અરે કાકો તો સાહેબ હો એવું હશે? શી ભાઈ તમે આવ્યો કે હા મારી ગમે નતા લઈ જાય તમારી જોડે હી? હા તે તો તમને પાહુ આલવા આયા. અરે તમારે શું આખો દાડો બાઈક લઈ જાવ ઘડીક આલી જાવ ઘડીક લઈ જાવ આલી જાવ શું હોય તમારા હાથે? નાની પડે મેં પગ ના મેલતા હોય કણ લે અજુબા શાંતિ વાત કરો. સાહેબ ઉભા, ગરમી નહીં કરવાની. એટલે સાહેબ કોણ સાહેબ આયા તો સાહેબ ને નહીં ઓળખતા તમે કોણ સાહેબ હશે રે? હું શાનો ઓળખું સાહેબ ને કોણ ઓળખતો નહીં? મેં તો નાની પડે કહું, પગ ના મેલતો ને પગ ના પગ ભાજ નાખે તારા હોય કણ અરે કાકા થોડોક ધીરે બોલો. તમારે ડિટેલ આલો સાહેબ પેલા અમને. હું હલવાના ફાઇનાન્સ માં બોલું. આ તમે બાઈક લાદા ને વિકુભા, એનો કઠલો હા એ આપતો પડતા નહીં ને. હવે મારે શું કરવાનું? અમને હપ્તા થોડી પટાવ્યા લેવાના પડતા હોય અમને હારે લઈ જાય તમારે બાઈક બદલાયું અમને બદલાયું બધું. એવું? તો તમે અમને થોડી બાઈક કેમ બદલાયું છે? આ જૂનું શાનું બાઈક કાનું બાઈક ભટકાયું કને બદલાયું હોય? આ તમે બાઈક જૂનું આલ્યું ભટકાડ્યું ને અમને નવું બાઈક લઈને. એટલે ચોકા નવું હીરું બાઈક એમને પાછું આલ્યું મેં ચોકન જૂનું બાઈક ભટકાડ્યું હોય અરે ના સાહેબ હે ને નહીં, પણ આ જૂનું બાઈક હતા. મેં જૂનું બાઈક ભટકાડ્યું એમને. નંબર જૂનું અલગ બાઈક? અમને તો નવું બાઈક આલ્યું, અલગ નંબર ના આયા અલગ નંબર. મી અજુબા તમને નવું તમે બાઈક કયા બાઈક આલ્યું નવું? વિકુભાઈ એમને આલ્યું. હા તો એને જો મેં કહું, મારા જોઈ શું લેવા આવ્યા હોય કણ? એને કે આલ્યું, હા. અમને આલ્યું, તમને મેં તમને આલ્યું. આલી તું. હા તો મેં તો પાછું આલી દીધું આર્યું ને બાઈક. તો સાહેબ કે એનું નહીં, આ તો કે 10 વર્ષ જૂનું મોડલ તે તો હું શું જાણું હોય કે ના હોય, મારે શું લેવા દેવાય એમાં? કાકા તમે બાઈક આલો કાં તો હપ્તા આલજો જો ફટાફટ મારું મોડું થાય. અરે પણ આ બાઈક આલો આર્યો ભાઈ હે, પૈસા મુઈ આલ્યા, તમારે શું લેવા દેવા વચ્ચે બાઈક અમારી કંપનીમાં ઓર્ડર આવ્યો કે હપ્તો લઈને આવજો ને કે આવી બનશે. અરે તારી કાકા, મારો તો પણ મને ઓય પૈસા લેવા આવ્યું મારે જે મને આલું તે બાઈક વગર ઈ પણ મારા ને જોવાનું, મારે તો હપ્તો લેવા એકલો એટલે હું હપ્તો લેવા. તો કાઢ નાખી મોકલો. એ વિકુભા આપણો હું પોલીસ વેકલ છે, તમારે જોવાનું બરોબર? ના તો હેડા તમે ના હું તો હેડ્યો. કોઈ ફરો. હા ગરમી કરે કાકો તો. ઈ તો અરે પૈસા લેવા હતા, મારે જે પૈસા લેવાના તો પાવર કરવા આવ્યો વિકુભા, વગર. તમે વાપરી લો. તો શાંતિ ના મારે કોઈ હપડો નહીં, તમે વાપરી લો. પોલીસ આવશે તમારા જોડે બરોબર? તો હપ્તો નહીં ભરો તો હજુ આ હું તો આ પોલીસે જીઓ આવશે બરોબર? તમને તમારે કહો છૂટો હું અરે તો. પોલીસ આ ગમે ત્યાં મારા હું લેવા દેવા હોય કારણ હું થોડું સાહેબ, બધું તમારે હોય. લઈ લેવાનું બરોબર, મારે નહીં જોવાનું કોઈ. અલે ઉપર જે આપણે ભાત નાખે હાથ પગ નું હમણાં હોય કારણ એટલે અજુભાઈ રે હપ્તા વાળો હતો અને જે બાઈક તમે નવું લીધું હતું ને એ બાઈક કે આ બાઈક જૂનું હ. એટલે એ તો કે એમ થોડું હોય, જૂનું છે જતું છે વાત કરે બાઈક તમને ખબર નહીં પડતી? અજુભાઈ તમે જુઠ્ઠું બોલો મને એવું લાગે છે. એટલે મારા જુઠ્ઠું ભાઈ શું લેવાનું તમારા જોડે? તને મેં ના કોઈ આવતો નહીં પાછો બાઈક લેવા તું આવતા તારા આખો દાડો નાટક હોય, ઘડીક બાઈક હાલવા આવી ઘડીક લેવા આવી શું હોય તારા? એટલે તું આવી એટલે તારા બાઈક લઈ લેવાનો મને, તું આવી એટલે પાછું હાલ દેવાનું એમ કરવાનું અમારે? એટલે અજુભાઈ પૈસા આલી આલીને વ્યવહાર કર્યા, કોઈ એમને વ્યવહાર નહીં કરે. એટલે પૈસા આલે વ્યવહાર બોલવાનો વ્યવહાર હોય, કોઈ જીભની કોઈ કિંમત હોય વાત કરો, બોલીને ફરી જવા ના આખો દાડો. એ તો ફરી એ જતા ના તો જીભ લપસી જાય વાત કરો કોઈ. તો આખો દાડો બાઈક હાલવા આવે એટલે કોઈક બોલશે ને પછી લેવા આવે એટલે બીજું બોલવાનું એવું થોડું હોય? આખો દાડો વાત કરો તમે કોઈ થોડું કરવાનું હોય? એટલે કરવું પડે તમે ના કરો વાત કરો કોઈ. એટલે આ તમે વિકુભા બહુ બોલો બરોબર, પેલી તમે તમને જવા દે પણ આ વખતે મારા વગર નહીં મેલું સમજી લેજો અજુભાઈ બોલો તમે. તો તમે બહુ બોલો, બાઈક લઈને છેતરી જાય ને તોય મને હજુ માનવા નહીં દેતા તમને કહું. એટલે છેતરી જાય એટલે તમે કયો કહો ને એવું બધું છેતરી જાય એટલે વાત કરો તમને તમે. આ હપ્તા વાળો આવ્યો હતો તમે હજુ માનવા નહીં દેતા મને એકદમ નતો. અત્યારે હપ્તાવાળો તમે હપ્તો ના ભરો તો આવે જ ને, મારો હું લેવા દેવા એમાં હપ્તાવાળાનું? પણ મને નહીં ખબર પડતી, પણ એને તો ખબર પડે કે બાઈક આવ્યું હતું કે નતું. તમને ખબર એને પડે? ખબર પડતી કે ના પડતી મારો શું લેવા દે? પણ તમે મારા જોડે શું લેવા આવ્યા હવે? તમે મેં તમને તમારા બાઈક પર દીધું ઉપર હોય મને વધારે નહીં વધારે થઈ જાય પછી વધારે મને કહેતા નહીં. બધા થઈ જાય તો અજુબા કરવું પણ હજુ સબૂતમાં અજમલ સિંહ હતા ને, અજમલ સિંહ ને બોલાવવા હોય આપડે. બોલાવતા ઉપર હોય બોલાતા હું ફોન કરીને હાલત બોલાવું એમને. બોલાવતે હોય હાલમું બાજુ સબૂતમાં ઈ રહ્યા હતા ને વિડીયો ઉતાર્યો તો તમને યાદ હોય ને? મને તો બધું યાદ છે. તમે શું બોલાતા હું તમને પેલા સમજાતો પણ તમે સમજ્યા નતા. કશો વાંધો નહીં. તમને હાલ તમારા પૈસા બાઈક બધું જાય કે નહીં હમણાં? હા તો એમને આ બાજુ એકદમ ને બરાબર था બરાબર હું બોલાવું બોલાવતે. બોલાવું રો. હા હવે બાઈક લેવા હા 2 મિનિટ ખાલી ઓનો ફોન ઉપાડવા દો. હેલો ચલો હતા ઘરે હો એમ? હા તો હજુ પણ ઘરે આવજો હાલનાલ. ઓ જલ્દી આવો કોમ હ. એ હારું આવો હારો એમને બોલાયા છે બરાબર એમને આ બાજુ તમે આ બાજુ તે આ બે હો આ બાજુ હારો. શું હતું વિકુભા તમારે? એટલે અજમલ સંગ એટલે અજુબા ગોઠતા નહીં. ચમ
એટલે બાઇક પહુ હાલવા આયા તે બાઇક લેતા નહીં. તમે તો આખો દાડો શું બાઇક સિવાય બીજો કોઈ ધંધો નહીં શું તમારે? એટલે ધંધો પણ એમાં શું થયું અજમલજંગ? હા. નવું બાઇક લઈ લીધું ને જૂનું હાલ દીધું, અમને શું કરવાનું કયો? એટલે બાઇક હજુ ભાઈ તમને આલ્યું તમારું બાઇક પાછું ચોઈ લઈને આલે, બીજું તો નવું ચોઈ આલે. એટલે આ બધા આવજો તમે, આ જૂનું બાઇક હાલ દીધું તું છો. તો નહીં દેખાતું તમે ભૂલે આ પડખમ પડખમ 6 ટકાના છો. અલે આજમાં સાહેબ બાઈક ચીકા નવ લાયેલો કે નવ નવ રે. ના રે બુડો કાય તો જાય ને થોડું ઘણું. અહીં હપ્તાવાળો આવ્યો ને, કશું નહીં, હપ્તાવાળો એ કહેતો કે 10 વર્ષ જૂનું હોવા તો. અલે હપ્તાવાળો તો કે. હપ્તાવાળો તો હપ્તા લેવા કે એમ તો હપ્તા તો નહીં ભરતા હતા, હપ્તા ભરવા પડે ને. આપણે ના ખબર હોય ને એટલી એને ખબર પડે છુપા કે હપ્તાવાળા ભરાય કે નહીં ભરાય, તો નવું હોક જૂનું એટલી તો એને ખબર પડે. અરે પડતા હોય તો હપ્તાવાળો ના આવે કરે. હપ્તાનો સવાલ નહીં, પેલા તો એને એમ જ કીધું કે બાઇક આવ્યું જૂનું હોય, તમારું નવું બાઇક હતું એમ જ કે એમ જુઓ તમે તમારા બાઇક ની ધરાળ તો બીજી કોઈ રાહ તો હોતી નહીં. બાઈક સિવાય આપણે એમના બધે નવરા હોય તો કે બાઈક આલવા એટલે આપણે લઈ લેવાનું, લેવા એટલે આલી દેવાનું. શું કીધું તું? કે હું નહીં આવું પાછું બાઇક લેવા ના તે એમ તે તો એક વખત એને જવા દીધા એટલે બાઈક આલ દીધું બોલે એમને જેવું કોણ વચમાં થાય? તમે આ આજુબાજુ બાઇક લઈને જતા હતા, પાછું ફેરથી બદલાવા આવ્યા, આખો દાડો કોઈ એમના ઘરે બાઇક આવે એટલે પાછો છેતરી જાય એટલે આબુ પડ્યું, શું કરવાનું હરું પારું? તો શું છેતરી જાય જે બહુ છે કરવાનું હોય તમને હવે. તો છેતરી જ જાવ ને તાર બાઇક અમારી જોડે નવું નવું લઈ લીધું ને તમે જૂનું આલ્યું એટલે શું કર્યું તારે? બીજું બાઇક શું હતા આજુબાજુ જોડે? મારી જોડે આઈ જ બાઈક તમે જાવ લીધું રહ્યું બસ. ગમે એ એમને હંતાવી દીધું છે બાઇક તો. એટલે આ બહુ બાઇક તો થાય અંતાડી હોય બુડો. તમે ખોટો ઇન્જામ લગાવો મારું કોઈ બરોબર ને. એટલે અજમલ સંગ પર તમે સબૂત મળે તો બાઇક કેવું હતું એ તો કોઈ યાર થત. એટલે પણ 2-3 મહિના થઈ ગયા બાઇક ને કેટલું બધું થઈ ગયું, તો હવે કાંઈક ના હા કાંઈ જૂનું થાય કે ના થાય નવું નવું રે થોડું રે ચમ નવું ના રે. ના જ રે ને તાણે. વપરાય એટલે હાથ ખરી જ નતા. અમને તો ચોયલું બધું ફરવાનું હોય કોઈ. તમને અરે કરવાનું. અચ્છા, એમનું બાઇક કેવું થઈ ગયું જોયું તું તમે? અરે એ તો જોયું હતું એમને ક્ષેત્રમાં જવાનું, ક્ષેત્રમાં કર્યા બન બીજું શું કોઈ મતલબ. મારા ઘણું કામ હોય, હું ગમે તે કરતો હોય, તમારે શું જોવાનું? એટલે તમે બદલે નહીં લેવા, વચમાં લઈ ગયા તમે બાઇક. કોણ? તમે આજુબાજુ વાત મળી કે આજુબાજુ બાઇક લઈ ગયા તમે? એ તો પાહુ આયા હતા તારે તમે તો. એ લઈ જાય ને હવાઈ રૂપિયા કે પાછું હાલવા આ હીરું બાઇક હા? હોવો જ નતા. આવું કરીને આવ્યા તમે? કોણ આલે આવું ને આલી જ છે, આવું કરીને આવું એમને આલી જ છે. તમે યાર તમે કરો હો. એટલે આવું બાઇક નતું એમની જોડે, આ કમ્પ્લેટ હતું બાઇક તમે આલી છે યાર. એટલે આજમલ જંગ કમ્પ્લેન નતું, તમે આ બાઇક તો જોવો પેલા યાર તમે કરો હો. એ પણ તો મારા પર ઓય હું કામ હતું તમે મને બોલાવ્યો તાર? એટલે ચમ હું કોમ હતું એટલે તમે જમીન નતા પેલા આપડે વાત કરી દઈએ. હું જમીન શી વાત નો તમને ખબર હે? ચી વાત ના? કે તમે બાઇક ભાવ લેવાની આવો ને પૈસા રિટર્ન નહીં કરો એવી વાત હતી. ના ના અજમલ સંગ આપડે બાઇક ને ડખામાં જ જમીન હતા તમે. એટલે ભલા માણસ અલા, ભૂલી તમે જો. ગમે ત્યાં બરોબર તો જો હું પૈસા પાછા માંગવા નહીં જવું અને બાઈક પાછું માંગવા નહીં આવે, બરોબર. અને આ તમે વચમાં બાઇક આજુબાજુ આવીને બદલાઈ ગયા લઈ ગયા, તાર તો મને કીધું નહીં કે હું બાઇક લેવા આવ્યો જો. હવે મને એનો વચમાં પેલું કરો તમે. તાણે તો તમે નતા જ બોલાયા ને. ના તાણ તો રે હુડા થઈને આઈ ગયા હતા એકલા એકલા લેવા. કેવું પડે ને કે હું બાઇક બદલા જાઉં. તાણે તો ભૂલી જતા, આ તો અત્યારે તમે યાદ આયા એટલે. જમીન હોય તો પેલા પૂછવાનું ફરજ છે ને કે મને પૂછવા દે હું કરું. તાણે તો એટલી બધો ડખો પડે તો અમારે 2-3 અત્યારે લોચો પડે હો. હો લે ડખો પડે જતા રહો હો ને ઘરે જતો હતો. હો ના ઘરે બેસી જૂનું બાઇક લઈને જઈએ અમે. તમે જે કરો કરો અમારે શું લેવા દેવા? એટલે હજુ પાછા ઓમ કરો, બે એક થઈ જાઓ ઘડીક થઈને તમે. પણ એકની વાત એક થવાની નહીં, વાત જ નહીં. કમ્પ્લેટ તો હતું તો જમીન તમે- જે દેવ એ પ્રમાણે જ કહીએ બધું. તમે જમીન માં હતા તો તમે એક ચમ થઈ જાઓ હતા ઘડીક થઈને. અલ્યા હું કોઈનું કહેતો નહીં, એ તમે જે અમની જોડે સાચું હોય બજરે તો વાત કરો જો તમે અમની જોડે પૈસા લીધા તમે બાઇક આ લીધું તમે. ઈ તો હાલી દીધું તું હા, તો ચલ ના તમે આ પાડીએ. બધા પહા હોય એ વાતમાં જમીન નહીં ખબર હે ને? જે ફરી જાય એનામાં તો એનામાં થોડું રે કોઈ. તાણ. તમે બે મેવા મને લાગતું નહીં ગોઠો તો ઓની વેલ બહુ ચડી જાય ને, ઓની વેલ હવે એક જ મોણા ઉતારશે આગેવાન, હવે મારે એમને બોલાવવા પડશે. અલ્યા બોલાવો ને તમે તારે એમને ખબર પડે છે. તમારે જેને બોલાય એને બોલાવો, અમને શી ફેર પડે છે? એમને ખબર પડશે અમે તમે ગોઠશો નહીં, મને એવું લાગે છે. પણ એમાં ગોઠવાનું કોઈ આવતું જ નહીં, બોલાવો તમે. તમે પૂરો આખો દાડો આવી જાઓ એક બાઈક લેવાનું માંગો થોડું ચાલતું છે, વાત કરો. આખો દાડો નવરા હોઈએ કોમ હોય ને એમાં બીજો ધંધો ના હા આવે. પણ કશો વાંધો નહીં, ફોન તો ઉપાડો તો ચાલુ રાખો. અમે આપણે 2 મિનિટ ખાલી. હલો ચલો દા. ઓહો ઘરે હોય એમ? તો આપડે આવો ના હોય અજુબાના ઘરે હોય, એક થોડું કોમ હોય એટલે. હા પણ થોડા જલ્દી આવજો હો. એ આ મોડું ના કરતા. એ હા આગેવાન ઘરે જ છે, હોય આવો જ છે બરાબર. આ બાજુ તો એમાં શી ફેર પડે? હા. હા કશો વાંધો નહીં, હમણાં આવે એટલે પાણીનું પાણી, દૂધનું દૂધ કરી નાખીએ હમણાં આપણે. હવે અમે પાણીનું પાણી દૂધ જ સાથે તમે બધું ફરી ગયા હોય એટલે વાત કરો. ફરીને અજુબા કઈ કઈ ફરી જો કીધું તું કે હું પૈસા લેવા કે બાઇક લેવા આયા નહીં તો ચો આખા દાડો આવવાના આવે. બોલે પછી તો ફરતે એમને ફટ દઈને પેલા વાયરાની જેમ ફરી જાય ફટ દઈને તરત. જીપની તો કિંમત જ નહીં પૂછી. કિંમત તમને નહીં અજુબા, તમે દગો કરી ગયા હો મારા જોડે. દગો કરવાનો તો આવત છે લે દગો. દગો કરી ગયા હો તમે. પેલું કોક હમણાં ચાલે હે ને
છેતરી નહીં જ્યાં છેતરવામાં આયા હા તોય કશું છેતરવામાં આવ્યા નહીં. તમને કોણ ક્ષેત્ર તમે બધા ક્ષેત્રો એ છેતરવામાં જ આયા હતા તમને ગમે તે લાગે બોલો વિકુભા શું હતું? ઓહો આવો આવો હા આવો ભલુભા આવો એટલે આગેવાન આ બાઇક નો ડખો પડ્યો હોય મારા નવું બાઇક લઈ લીધું હજુ ભાઈ અને જૂનું બાઇક મને ભટકાડ્યું હોય સમજુ બા એટલે પણ હું જૂનું બાઇક પટકાડ્યું એમનું બાઇક હીરો હતું. એટલે પેલા અમારે બે વચ્ચે વાત થઈ બરોબર એને નવું બાઇક લાયા ખબર હે? હા અત્યારે હીરા એમને કે અમારે બાયરું બાઇક રાખવું નહીં હવે હા તેથી અમારે કે બાઇક વેચી મારું બરોબર બરોબર. તમે કહો હાર તો હું રાખી લઉં. હા એટલે 20,000 નો બાઇક લાયા હતા મેં 20,000 એમને આલી દીધા બરોબર. બરોબર અને પછી અમારે વાતે થઈ ગઈ કે જો હવે તમે બાઇક ના કોઈ લેવા દેવા નહીં મારા પૈસા કોઈ લેવા દેવા નહીં. બરોબર અમારે એટલે બધી વાત થઈ ગઈ લોબી કમ્પ્લેટ. અમારે આ આજમલ જમીન હતા હા એમ કરી હું બાઇક લાવતો રહ્યો અને એમને પૈસા લીધા પછી એમ વાત થઈ કે હું પૈસા પાછા લેવા નહીં આવું અને એને બાઇક લેવા નહીં આવે. બરોબર અને એના પછી ને એમને અજમલસિંહ ને કીધા સીધા મારા જોડે બાઇક લેવા આવી ગયા. સબ વિકુભા અને તોય બાઇક લેવા તો આવી ગયા પછી તો એમને ના પાડી તો પછી કંટાળીમાં એમને બાઇક આલવું પડી. એમને બાઇક મેં આલ્યું અને હવે અત્યારે પાછું બાઇક પાછું હાલવા કે હારી બાઇક મારું નહીં કે બીજું બાઇક મારું. હા પેલું ભાઈ એની મારી ભૂલ થઈ છે કે હું અમને લીધા વગર આવ્યો બરાબર પણ તમને તો ખબર ને કે મારું બાઇક નવું હતું એ નહીં પણ તમે બાઇક વેચા પછી બોલી કરી હોય હા. તો પછી તમારે બાઇક ચો પાછું લેવા જ લેવાનું ના હોય ને એમ હોય બોલી કરી હતી પણ પછી રહીને ફોન થયું કે આપણે નવું બાઇક હાલ દીધું અમને એટલે પણ તમારા પૈસા જે તમે 20,000 ભર્યા હતા હા. 20,000 તમને મળી જાય તો પછી તમારે શું ચિંતા? હા મળી જતા પણ પછી આ તો હવે જેમ થઈ ગયું હવે બધું શું કરવાનું કયો તો પછી તમારે પાછું લેવાનું કારણ હું એમ કહું હા બાઇક પાછું લેવું પડે તો જરૂર હોય તો પછી વેચાય નહીં. હા વેચાય નહીં એટલે પેલી બાત વિડીયો કમ્પ્લીટ બનાવી દો ને તો ફરી ગયા રે હવે આમાં કેવું ચીડનું શાનો વિડીયો? એટલે આ બાઇક બનાવી દો અમે એટલે એમને મને ખબર હતી કે આરો ફરી જાય તોય હા એટલે તમે સબૂત માટે વિડીયો બનાવ્યો. પણ પેલી બાત તમને તો ખબર ને કે મારા બાઇક ના ઊંધી એકડી હતી હા. તો પેલું બાઇક પડી ઊંધી એકડી મારેલી જોઈ આવો તમે આ તો તમારું બાઇક નહીં પણ હા તો પેલું આ માનતા નહીં સારો વિડીયો જોઈએ હા હાલ હમણાં વિડીયો જોઈએ એટલે ખબર ડિલીટ નહીં મારી દીધું ને પાછું તમે ને કાયરા સબૂતમાં હતા ને પછી બે એક થઈ ગયા ઓનો જે મેમો આવે ને એ મેમો તમારા માથે બરાબર મારા માથે કોઈ નહીં મેમાનો કોઈ ટેન્શન નહીં કે નંબર પ્લેટ ની કોઈ ટેન્શન નહીં બરાબર કે મેમા ભરવાની જવાબદારી મારી અને બાઈક હાથવાની જવાબદારી મારી બરાબર બીજું બધું તમારે જોવાનું પછી તને બીજું બધું મારે જોવાનું તમતાર બરોબર ને બરાબર બાકી બીજું કોઈ તકલીફ થતા બાઈક ના પૈસા મેં તમને 20,000 આલ્યા પિક્ચર બરોબર હવે તમારે મારે કોઈ લેવાનું થતું નહીં બરોબર ને 2200 બરોબર હા 2200 બરાબર હા તો બરોબર હજુપા બોલે બરોબર જ છે અમે એ બોલે છે ને બધું હા તમે બરોબર બોલ્યા હો. તો બોલ્યા બરાબર હા હા. પણ બાઈક જે લેવા આવ્યા અમે અમને હીરું બાઈક નહીં આલ્યું પણ તમારે લેવા જ છો આવવાના એમ કહો હા, તમને પૈસા લેવા મળી જ ગયા આવવું તો ભાઈ લેવા શું લેવા આવવું પડે એમ કહો એ તો હવે આવી જાય શું કરવાનું કયો તાણ આઈ જતા જેમ થોડું ચાલે લે તો એનું કારણ તો કોઈ લેવા આવવાનું તમારે જરૂર પેલા હપ્તા વાળો એટલે લેવા આવ્યા હતા હપ્તા વાળો આયા કરતો જો અત્યારે આયા તો અત્યારે એને લઈને જ આયા તો તેઓ અમને માર્યો હો એમને હપ્તાની તો વાત કરી જ નથી હજુ કે હપ્તા ભરવાના ભરવા પડે ને. એ તો એમને જ ભરવા પડે ને કીધું તું અમને તો. જોયું નહીં ભલું એને તમે અમને આલી તમે બોલી કરી હતી કે ભાઈ 20,000 મેં ભરાય એટલે મને પાહા આલો અને પાહાના હપ્તા તમે ભર્યું કીધું હતું એ તો હજુ બધું તમને કીધું નતું હપ્તાનું કીધું આ તેમ જ વિડીયો બનાવ્યો વિડીયો તો તમે નહીં કીધું એટલે ભૂલી ગયો છું હું એ રીતે તો આ તો ભૂલી તો તમારી ભૂલ હે ને. હા, ભૂલ ભૂલ કરી. તમારી હે ને તમારે ધણી ચોક કરવો પડે ને કે ભાઈ આ 20,000 ડીપી ભરી ઈ મને પાહા ડાઉન પેમેન્ટ જે ભર્યું એ પાહો અને પાહાના હપ્તા તમે ભરજો તો એ એટલે એમને સગવડ ના આવે તો ના લે હા હપ્તાની ને વાત કરે તો હું બાઈક એવું નહોતો જ કહેતો નહીં. હતા, હું 20,000 બાઈક લાવ્યો મને 20,000 આલ દો અને બાઈક તમે લઈ લો મારે બીજી કોઈ જફા કરવી જ નહીં તો ભાઈ તમારે બોલી કરવી પડે ને કે ભાઈ હપ્તા ભરજો પણ અમને તો એવું હતું કે મને હપ્તા બપ્તા કોઈ ના ખાલી 20,000 માં બાઈક આવે પણ આ તો હપ્તા વાળો ઘરે આવવા માંડે ને હા. પછી ખબર પડી કે મને હપ્તા ભરવાના આવે તમે એટલે ભલા શોરૂમે મોણા ન્યા નેના જાઓ. છોકરાને ખબર પડે કે 20,000 માં બાઈક આવે નવું તાણ. એટલે પણ આ તો હવે પેલું બા કને તમને ના ખબર પડે પણ તમારા છોકરાને તો પડે કે ના પડે હા. અને શોરૂમે જ્યાં છે તાર નહીં કીધું કે તમને હપ્તા ખબર પડે આવે. એટલે હપ્તા હોય મને ખબર હતી હું તો કહેતો પણ માર હું બોલું તો થાપ આવે તો ભાઈ વિકુભા બધા વખત તમારા ભર્યા તમે છોકરા કઈ બોલવા દેતા નતા તો તમે બાઈક લાવીને તે દાડે ડફોડો ભાગ્યા તમે મુહૂર્તમાં તોણા વેચ્યા હતા હોવે. ગળી મોટું કરાવવું પડે કોકને નવું સાધન લાવો ને તો આ 2-3 મહિના થઈ ગયા તો હજુ રાડ ને રાડ જ છે કોઈના મુહૂર્તમાં કદી જાઓ કે નહીં જાઓ એટલે તમને પેલું બા વાત તો શું કરી હતી જો આ જીએ ને એ લાકડીઓ ઉડે ફૂડો એટલે આપણે લાકડે કોક મુહૂર્ત કરતો એમાં અરે જોયું આવું ને આવું કરે બુડો કોક બોલતું હોય તો બોલવા ના દે સાચું કહેતું હોય તો કોણ ના ખબર પડે કે હપ્તા ભરવાના હોય અને પેલી બે બાઈક હાલતા ને ત્યારે મેં કીધું કે બાઈક હપ્તા તો થાપ મેલા તરત જ
તો ભાઈ તમે ઓને બોલવાના દો, તમને કેવી નાખો, તમને ખબર પડે નહીં બાઈક વિશે, અને ઓને ખબર પડે તમે બોલવાના દો. અલ્યા પણ ભઈલું બા આવડી આપણે બધા મોટા મોટા ઉભા હોય એ વચ્ચે આવીને બોલાવે એટલે એટલે બોલવા પણ દેવાય. મોટા મોટા ને અત્યારની જનરેશનમાં એટલું જ થોડું ઘણું એમને વાપરવું પડે. શું કહેવા માંગે? અત્યારે આપણે તમને ખબર પડે હપ્તાનું શું બધું ખબર પડે, ઈ તો મને તો ભાઈ ખબર તમારે નહીં ઓલું વાપરવું પડે કે નહીં? ઈ ભણેલો નહીં. વાત તો સાચી પણ મૂકો હવે બધા મોટા આપણે ઉભા હોય અને છોકરા વચ્ચે બોલે ને એ રહ્યું આપણે ના ગમે પાછું તમને કહું. એટલે ના ગમે પણ જે વાપરવા જેવું હોય તો વાપરવું પડે. બીજી વાત ના વાપરવાય. તાણ વાપર્યું તો આ બધી જે રાત વાપરવા જેવું હોય તો વાપરવું પડે કે નહીં? મોટા થઈ જાય એનો મતલબ કે નાના નહીં વાપરવાનું. આ બાઈક લઈને હેડ્યા કે નહીં તાને એમ કહેતો કે નંબર તો થાપ મિલી મને. અને નંબર તમારો એમ ચોય નતો, નંબર પ્લેટ તો ગમે તે આવે, ઊંધી એકડે તમને શું હતો? એમાં કોઈ મેમો ના આવી જાય. મેમો તો ના જાય એ તો એ તો બરાબર રજીસ્ટર નંબર આવે આરટીઓ નો. હા એ તો ભઈલું બા બધું બરાબર પણ અમને બાઇક બદલાઈ નાખી દગો કરે હું એમ કહું હજુ ભાઈ. એટલે અચ્છા મજુ પાવ કર્યું હાલ દો ને બાઈક એમનું પાહું એટલે પાર આવે પૂડો. એટલે ભલુભા મારે એવું નતું કરવું. અરે હા ને બાઈક લેવા એક તો મને રીચડી રી અરે બાઈક આલીને પછી પાહું લેવા આયા. હા આમ પાહું લેવા એ વધો નતો તાણે હું આદત બાઈક એમને નવું પાહું બરોબર. પણ આની ને પાવર કરવા માંડ્યા પાહા હા તો પછી વિકુભા તમે બોલી કરીને પછી પાવર કરો છો મેર આવે કે હાલ દો ના કે પછી અમને તેમ ને એટલે પછી મેં એમનો આઈડિયા કર્યો કે ઉભા રહો જા. એ બરોબર, એ આઈડિયા સારો કર્યો. હવે એનું બાઈક પાહું હાલ દો હળો એમના જેવું કોણ થાય હવે? તો બાઈક તો હાલ દો વધો નહીં, મારે પૈસા હાલ દેજો ખાલી. હા એ તો પૈસા તો હવાર આલી છું તમારા. પછી હવાર કોઈ પૈસા ડફોડો ના ઉભો કરતો પણ મિલન તે લેતા હતા તમારા છોકરાને ઘેર જઈને. ના ના એ તો હવાર આલી જ ડફોડો ઉભો નહીં થાય તો એની ચિંતા ના કરશો તમે તાર. આ વિડીયો તો તમે બોલી ફરી જાઓ તો પછી પૈસા આ વિડીયો ના બનાવ્યો તો ચેવી હાલત કરા રે. હા વિડીયો ના કરે તો મનવા જ ના દો ને. તો ભાઈ લઈ જા પૈસા હે પૈસા લેતા જા. બરાબર. બેહોદ માં આ તો હવે જેમ થઈ ગયું એમ થઈ ગયું શું કરવાનું કયો તમે પહેલી વાર. આ ના ચાલે. આ તો નાનાઓની વાત છે. બુડો ગામ ગામમાં ઝઘડા નહીં કરવાના. બેહોદ બોલશો. એટલો તો પહેલું ભાઈ હું કોઈ લોબુ નતો કરતો. આ લાયા તું જો બાઈક જ હવા લાયા હે રે. અને આ નંબર પ્લેટ રેક નહીં, આ કોઈ એકડી લખેલી ના રજીસ્ટર નંબર આવે એવું હોય એમ? એવું તો તાણ તમે ચોકન જિંદગી કાઢી તાણ. વચો આપણે કદી આવડી નંબર પ્લેટ તમને ના પડે તમારા છોકરાને તો પડે જ ના પડે એમ કહું હું. પણ આ પેલા મોટા થઈ જતા હશે. મોટા હોય પણ થોડું વાપરવું તો પડે. હા ને, એમનો સ્વભાવમાં જેવો એટલે એમને એક તો બોલતે આવડતું નહીં અને પેલાનું કશું વાપડા નહીં. હા એ થોડું ઘણું વાપરવું પડે. એને તમને ના ખબર પડે એને પણ એ બોલવા દેવાય નહીં. હલો હાલ આવ્યો. નહીં લઈ લઈએ વાઠા ફરીને ઘણો દે. તમારે લેવા તો તમને આલી દો હજુ ભાઈ કાલ આલું. ના રે ભાઈ મારા તો પૈસાની પેલી છે. કેટલા હાલે? જેટલા જેટલા લીધા હતા એટલા આલ્યા વાળી 25,000 ગણી લો. 25,000 નહીં 18,000 મને તો આલ્યા. શું 18,000? 18,000 લીધા હતા ને આપણે. એટલે ઓવા ઉભારો ઉભારો. લઈ લો. પછી પૂછવા નતું લઈ લેવાના હતા. અલ્યા ના ના 18,000 આલવાના ને 25,000 છે ને. અલ્યા 5,000 ની સર્વિસ કરાવી દઉં. તમે સર્વિસ તાણ સર્વિસ તમે બાઈક આલ્યું તમારે લવ લેતા હતા, દોડીને બધું નતું બનતેલું. ઈ તો બધી વાત થઈ ગયેલી એની વાત નહીં આપણે તો કોણ આ બાઈક બાગડી હમું કરાવીને નહીં આલવાના. હા તો ભાઈ આ મેં હમું કરીને લાયા. પેલા હજુ તમે બાઈક એમને આલ્યું ચેક કરો તમારું બાઈક. બાઈક ચેક નહીં કરું મારે. હવે મારો વાનો હજી મારા એને સબક શીખવાડો હવે કશું મારે કેવું નહીં બરોબર. મારો એકડા મેટર ક્લોઝ કરી દે બરોબર. બરોબર. એટલે મારા એમને જો કોઈ પૈસા લેવાના થતા નહીં તમે કે વખતે પેલું બાઈક લઈ જાય કે નહીં મારા જોડે તારે મને 25,000 આલીને ગયા એટલે બરાબર નહીં બાઈકમાં એના મને પૈસા મળી ગયા એટલે મારા એમને ખાલી 18,000 પાછા આલવાના થાય. એ 18,000 જ લેવાનું થાય. મારે એમને આલવાના થાય એ મને આલીને ગયા. ઓ તમને આલીન ગયા. ઓ એમને વધારે આલીને ગયા. પેલું બાઈક લેવા આવ્યો તાણે તમને આલ્યા હતા ને. હા એટલે બાર ફરથી લેવાના થતા નહીં મારે એમને આલવાના જ થાય. તમારે આલવાનું થાય. ઓ એ તો મારો જે ખર્ચો હતો મેં કાપી લે હા હા બરોબર. અને એમને જે આલવા થતા છે આલ દઈશ બરોબર ને. હા તો બરાબર. લઈ લેવાના હતા યાર. અલ્યા આવું હા આવું તો કરો લે હું અલ્યા. હજી કહું તો હું તો તાર લઈ લે આલમ હોમાં ધણી લઈ લેવાનું તાર તમને શું એટલે હતું? પહાવણા તો પછી ઘરે જઈને પાહું યાદ આવે લે કે આ તો પહા છેતરી જાય એટલે પહા લઈને આવે એટલે અમારે તો હા હોળી આવી આખા ગઈ. દાડો એમનું જ પૂરું કરવાનું બસ. હવે વિકુભા હે ને આટલે આ વો અમને તમે પૈસા તમારા આલવાના હે ને મારા તો હું એમને આલ દે બરોબર ને કાલ. એ તમને કાલ ધણી પૈસા આલ દે એટલે વ્યવહાર પૂરો બરોબર. પછી કશું બાઈક નો ડપડો નહીં. ભાઈ તમે કાલ હપ્તાવાળો આવે ને કે તમે ભાઈ કે મને નહીં પોવાતું એટલે હજુબા બાઈક રાખો તો એ નહીં ચાલે કશો વાંધો નહીં તમ તાર બરોબર. એ પછી તમારે જે વેચવું હોય ને એ વેચી દે કો તો શોરૂમમાં જઈને પાછું જમા કરી દે. એટલે હવે તો જો પાહો આવે ને બાઈક નું લઈને કે હજુ પાહું બાઈક પાડ નાખું હાથ તક બધું. અને આર્યું કહી દેજો કે નંબર હાચો. એ તો કીધું હાથ જ નંબર આવે. ગરમી કરવાની આવતી નહીં તમને કહું, બરાબર બરોબર હા? એટલે આ તો બરોબર આ તમને હવે હું પેલું કરું એટલે બરોબર કોક તમારા તો તમે નમતી તો મુકતા નહીં યાર. અલ્યા પણ એ હું કે હાથ પગ ભાજી નાખેલું હવે હું કહેવાનું કેજો. તો પછી સાચું જ કે હવે તમે અઠવાડિયે પાછું બાઈક લઈને આવો કે લે ભાઈ હપ્તા વાળો આવ્યો ભાઈ કે લેજો મારથી નહીં ભરતા રાખો. પણ મેં એમને કીધું તો ખરી કે હવે આ ડફોડો નહીં આવે.
ભાઈ એટલે ભાઈ તો બોલવાનું તો તમે ગમે તે બોલ નાખો. તમે હજુ કે પહેલી ફેરા તાણે મેં કીધું કે પાહુ ને લેવા આવું તો તમે તો પાહુ તો લેવા આવી ગયો. તો આ બુડો બોલે બોલે ધડો નહીં. તમે બોલો કેટલી વળાયું કેજો. હા ના હવે બધું જવા દો ભાગી પીડ્યું કાઢ લે બરોબર. હવે આ તમારે પૈસા હજુ તમે હવાર હાલ દે બરોબર. કે હવાર હાલ દે. પણ હવે તમારે બાઈક જો વેચવું વેચજો, ગામમાં કોઈને હાલતા નહીં. નકર હવે હું નહીં આવું. હા તો વધુ નહીં. બરોબર. આ ચોખ્ખું તમને બરોબર કહી- હે પહેલું ભાઈ નકર તમને બાઈક આલવાનું તો નતું. મને નતો જોમીન બોલાવવાનું. કરી કરીને બોલ્યા ફરી જાય બા, વિચાર કરો. જોમીન નો કોઈ મતલબ જ નહીં ને. આ જોમે તમે જોમી રહ્યા હતા હો દાદા. તો આ બાઈક પાહુ લેવા હતા ને તમને બોલાય કશું બોલાવે નહીં હાલે. આ તો હવે ફોન કર્યો, આ માથાકૂટ કરીને હવે ફોન કર્યો. બરોબર ના પડે ના એટલે તમને બોલાય. હવે તો આવા જ નહીં, તમે ગોડા હો. એટલે નતો આ બરાબર પણ જવા દે ને હમણાં બાહુલ ઓછા થાય આજુબાન ઘેર આયા એટલે. બાઈક પાહુ લેવા હતા ને તમને બોલાય ને તો આપણે શું લે આવવું પડે. હા. આ તો હજુ પણ નામ લીધું ને હું તમારી આવત ને તમે પેલા દાડે ધોણા ખવડાયા હતા બોલે પેલી બા શું કરું એ કે દામ. મને કે તમારે ઓલે ગિફ્ટ લાવે પેલા દાડે જ કે અને પછી કે ધોણા ખો. ગિફ્ટ કોને કહેવાય જ ખબર પડતી નહીં. એટલે એને ખબર પડે ને એને બોલી નાખવાનું જેન તે હા, ખાલી. એવું ડાયરેક્ટ બોલી દે પહાડ હું એનું જવાબ થાય મતલબ થાય એનો કોઈ મતલબ જ નહીં. હોય તો કદી ગિફ્ટો રીતે ખબર હોય આપણને. એટલે પણ ગિફ્ટ કોને કહેવાય ને સરપ્રાઈઝ કોને કહેવાય તમને ખબર પડે. પેલી વાર નથી ખબર પડી ત્યાં તો તમને ઓને જે આવડી એરી કીધું શું એટલે કરવાનું? બાઈક લાવી હોય તો શાંતિ બે જણા બોલાય મુહૂર્ત કરીને પેલા ખવડાવી દેવાય. ચોટલા એવું બોટલા આપણે કરી. સાધન લાવી એવું જરૂર નહીં કે આપણે કોકને બાળીએ. હા દેખાડો ના કરે કદી એવી કુપા. કોકને અમને એવું બાળવાનો હતું. વિષય રખાય ના. તો ગામવાળાને ખબર પડે ને તો ગામવાળા બળે એવી અમને કોઈ મજા ના આવે. બળે. કોણ બળે? કોણ બળે કયો? અમને કોઈ ઓલા બળે. અત્યારે બધા નોર્મલી બધા કરે તમે બાઈક. એવું વિચાર્યું તમે ચેટલા મહિના 3 મહિના હેરાન થયા ને? ત્યાં જ કેવા નહોતું. હેરાન થયા? પણ તમે ઓપડો તમે અમને બાળવા માંગતા હતા બરોબર તો કોને અમારા તૈણમથી કોના જોડે બાઈક નહીં તમારે તો તેને જોડે તો અમે શું લે બળીએ ઓ અમારે તો બીજા લાભ તો લઈ નહીં, દઈએ. અમે નવું જ લાયા હતા ને. ના તો અમે કોઈ જૂનું તો તો લાયા. તમે નવું લાયા અમે શું બળીએ? ના એ તો અમે તો બરાબર રાજી જ છે. છીએ વિકુભા. તમે હા. તમે તો ત્રણ બાઈક લાવો અમે રાજી. અમે બળતા નહીં. હા તો બધા બેહો, હું ચા બેક કરાવું આપણે. ના, ચા ના, નહીં, જો આવા હજુ ભાઈ મારા હેડીએ, કોમ. બરાબર તમે હે ને એમને હવાર પૈસા આલી દેજો મારો કોમ હોય. હા તો વધારે પૈસા તમે આલ દેવો. હાલો અમે નીકળીએ બરાબર હા તો વાંધો નહીં. હવે જો બાઈક લઈને બરોબર અને હવે કશું ડફોડો તમને ભાઈ હવાર પૈસા આલી દેજો અમને બરોબર. હા તો વાંધો નહીં પૈસા. કશો વાંધો નહીં, પૈસા તમારે હવાર તમે આલી દીધો મને અને કોઈ ડફોડો પાછી આવશે જોઈ લેજો કોઈ ખોમી હોય તો પછી ઘરે જઈને કહેતા નહીં આ તૂટેલું પેલું અને હવે આના જે ખોમી હોય બરાબર હવે રાખજો બરાબર ને હવે પાછા આવતા નહીં. બે જા પાવા દાદી હેલો જોઈ લેજો. દાદુ અમને તો બરોબર કરે તમે તો અલ્યા પણ તમે મોણસ ઓળખતા નહીં ભૂડો. બરોબર પણ અલ્યા, મને બે બોલાવવાનું કેવું નતું. બોલે યાર, હું જમીનમાં તો ફરી ગયો બોલો તમારે મને બોલો ફોન કરીને કહેવાય ને કે તમે ના આવતા. એટલે ના પણ હવે કોઈના જેવું કોણ થાય રોજ સવારના હવાજ આવી જાય શું કોણ આવે? તો વિડીયો હતો માનવા દેતા નહીં. તો પછી ત્યારે તેમ જ મેં વિડીયો બનાવરા હતો નકર હપ્પુ જ ના મને આવું ખબર પેલું કહેવાય નહીં કે અનુભવ વગર તમે જો પેલું કરીને બેસજો એવી રીતના કર્યું. હા એવું કર્યું વાત સાચી. હજી ખબર પડતી નહીં. હા. અનુભવ નહીં ડાયરેક્ટ લાવી દીધું. એમ નતું હતું કે આપણે બાળીએ ઓહ, એ તો જેવું કરે. અને ફસાઈ ગયા. વાહ, બાળ- હપ્તા આયા છે ને એટલે બોલે તમારે ઘરે આયા છે. હપ્તા હતા. પેલા હપ્તો હતા, બાઈક લેવા આવ્યા. હપ્તાવાળો પાછો મારા ઉપર ગરમી કરવા માંડેલો તે કે કાકા બાઈક હાલતો હપ્તો તો પદ્દો ના પોલીસ વાળાને બોલાય. મેં તો એને વરગાડી બે હતી. એવું ના કરાય. હપ્તાવાળાને તો બિચારા એમને તો એને નોકરી કરતા હોય બરોબર. એટલે નોકરી કરતા પણ એના બોલતે આવડું જોઈએ. ગરમી ના કરે એ વાત હતી. ગમે તે આવે તો વાયકલ લઈને આવે, લે આ તો આવું થોડું ચાલે. તો કોક મેમ ડેઠું થયું થાય તમારે. તો આ તો બરોબર અમે કરી દીધું હતું. બીજું પોલીસ વાળા તો નોમ આલ દે ને કે આ ભાઈ લઈ જતો નોમ કર્યું તો આપડા જેલમાં જવાનું ખોટું થાય, એવું ના થાય. આવવાની તો યાર, હા, ખોટું પૂરું થાય ને. સાચી વાત. લેવડો હવે પતિજી બધું હવારે એમને પૈસા આલ દે તમે. હાલો, હાલો, આપણે જઈએ. ચાવા પીધો તો યાર. ના ના હવે ના, હવે જઈએ ને અમે. આવજો તા. આવજો. એ હા.